चलो दाखला नंबर 5। एक वासणનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે। ઊંધો શંકુ હોય એવું એક વાસણનું સ્વરૂપ છે। એટલે આ રીતે શંકુ આપ્યું છે। તેની ઊંચાઈ 8 સેન્ટીમીટર અને ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5 સેન્ટીમીટર। એટલે આ ભાગ છે એ ખુલ્લો છે। ઊંચાઈ અહીંથી આ h એ કેટલી આપી છે 8 સેન્ટીમીટર અને ખુલ્લા ભાગની ત્રિજ્યા એટલે આ ત્રિજ્યા થઈ 5 સેન્ટીમીટર। આટલું આપણને આપેલું છે। પછી જ્યારે વાસણમાંથી 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે તેના 1/4 જેટલું પાણી બહાર નીકળે છે। વાસણની અંદર પાણી ભરેલું છે। કેટલું પાણી ભરેલું છે? ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે। એટલે ચગોચગનું ભરેલું છે વાસણ, જે શંકુ આકારનું છે। બરાબર। પેલી ગળણી આવે છે ને ડીઝલ ને એવું ભરવાની ગળણી, એ ગળણી શંકુ આકારની હોય અને નીચેથી તમે પેલું બૂચ લગાવી ગયો કે દાટી મારી દો એટલે તમે જુઓ તો અંદર જેટલું ભરાય ચગોચગ એ પ્રકારે આખું ભરેલું છે। હવે એની અંદર આપણે ધાતુની ગોળી નાખવાની છે। એટલે પેલી કઈ કહેવાય પેલી છરા આવે છે ખબર છે ને સાયકલ ને પેલા બેરિંગમાં, એ ધાતુની ગોળી કહેવાય એ બધી। હા પછી પેલા રમો તમે એ બધું, હા એ બધી ગોળી કહેવાય। બાકી દવાની ગોળી ને એવી નાખીએ તો એ તો પાછી ઓગળી જાય અને એને ધાતુની ન કહેવાય, એ પાવડરની કહેવાય। આપણે ધાતુની ગોળી નાખવાની। ધાતુની ગોળી જેવી નાખીએ એવું પાણી છે કે જે કાંઈ ડીઝલ ભર્યું હોય તો તમે ડીઝલ બહાર આવે ને, ગોળી નાખો એટલે એમાં જગ્યા છે એ ઘટે, પાણી બહાર આવી જાય, ગોળી ભરાઈ જાય। તો એ ગોળી છે એ કઈ જગ્યામાં ભરાય? તો કે એ પાણીની જગ્યામાં ભરાય। બરાબર। ગોળી નાખીએ તો ગોળી કઈ જગ્યા રોકે છે? પાણીની, કેમ કે પાણી બહાર નીકળી ગયું ને। એટલે શું કીધું આપણને જુઓ, 1/4 જેટલું પાણી બહાર નીકળે છે। તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીની સંખ્યા શોધો। હવે કેટલી ગોળી નાખી છે? તો 1/4 પાણી છે એ બહાર આવી જાય। તો પેલા તો કેટલું પાણી છે એ જોવું પડશે ને આપણે એમાં, કેટલું પાણી આ ગળણી કે જે કાંઈ છે શંકુ વાસણ, એ વાસણમાં કેટલું પાણી છે એ જોવું પડશે। એની અંદર કેટલું પાણી અમાય? તો કે એના કદ જેટલું। કદ એટલે ઘનફળ, બરાબર। કેટલું પાણી અમાય એમાં? ઘનફળ જેટલું। તો વાસણમાં જે પાણી ભરીએ એ વાસણનું ઘનફળ મળશે આપણને। તો પેલા આપણે ઘનફળ મેળવવાનું છે કોનું? શંકુનું। બરાબર। તો શંકુ માટે આપણને શું આપી દીધું છે? તો કે શંકુની ઊંચાઈ h બરાબર 8 સેન્ટીમીટર, શંકુના પાયાની ત્રિજ્યા અથવા તો શંકુની ત્રિજ્યા કેટલી છે? r બરાબર 5 સેન્ટીમીટર। ચલો હવે શંકુનું ઘનફળ એટલે કે વાસણનું કદ, વાસણમાં રહેલ પાણી એટલે શંકુનું ઘનફળ કેટલું છે? શંકુનું ઘનફળ 1/3 પાઈ r²h। તો 1/3 પાઈ લેવાનું કીધું છે કાંઈ નહીં ને? તો કેટલું લઈએ છીએ આપણે? અને ગુણ્યા r કેટલું આપ્યું છે? 5, r² એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા h કેટલું છે? 8। ચલો કેટલા આવશે ગણો। વાતું કરવા નથી કીધી પોપટ।
22 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 8 4400 એને ભાગ્યા 21 ભાગ હાલે છે કેટલા આવે છે નહીં પોઈન્ટમાં આવશે બરાબર તો આ છે એ સેન્ટીમીટર ક્યુબ ઘનફળ છે સેન્ટીમીટર ક્યુબ હવે આનો 1/4 ભાગ છે એ બહાર આવે છે આ પાણી જે છે એ ભરેલું કેટલું છે તો કે 4400/21 સેન્ટીમીટર ક્યુબ આનો ચોથો ભાગ છે એ બહાર આવે છે તો આનો ચોથો ભાગ પેલા મેળવી લઈએ આપણે આનો ચોથો ભાગ મેળવી લઈએ તો પાણીનો ચોથો ભાગ ચતુર્થાંશ ભાગ બરાબર કેટલા આવશે આનો ચોથો ભાગ એટલે 1/4 ગુણ્યા 4400/21 એટલે 1100/21 સેન્ટીમીટર ક્યુબ આ ચોથો ભાગ મળ્યો આપણને હવે આપણે જે ગોળી નાખીએ ધાતુની એ ધાતુની ગોળી માટે આપણને આપ્યું છે 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી છે એટલે ગોળી છે એ કોણ છે ગોલક ગોળી કોણ છે ગોલક તો એ ગોલકનું આપણે ઘનફળ મેળવવાનું એમાં એક ગોલકનું મેળવશું પેલા તો એક ગોલકનું ઘનફળ એટલે એક ધાતુની ગોળી નું ઘનફળ એક ધાતુની ગોળીનું ઘનફળ એટલે કે ગોલકનું ઘનફળ કેટલું છે 4/3 પાઈ r ક્યુબ તો 4/3 પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે 0.5 સેન્ટીમીટર જો ગોળી માટે ત્રિજ્યા આપી છે આપણને 0.5 સેન્ટીમીટર એટલે 5/10 ગુણ્યા 5/10 ગુણ્યા 5/10 ચલો જોઈએ કેટલા આવશે હે છેદ ઉડે છે હા 5×10 હજી આ બે ઉડી જશે 4 અને અહીંયા 2 11 તો 11/21 સેન્ટીમીટર ક્યુબ આ એક ગોળીનું મળ્યું આપણને તો આવી કેટલી ગોળી હશે એ આપણે મેળવવાનું છે કેટલી ગોળી હશે તો કે પાણી કેટલું બહાર જાય છે 1100/21 સેન્ટીમીટર ક્યુબ આટલું પાણી બહાર જાય છે તો જેટલી ગોળી નાખીએ એનું કદ કેટલું છે આના જેટલું જેટલી ગોળી આપણે નાખીએ એનું ટોટલ જે કદ છે એ કેટલું છે આના જેટલું પાણી જેટલું બહાર નીકળ્યું છે એટલું કદ છે એનું તો આ એક ગોળી માટે મળ્યું છે આપણે તો આપણે ધારી લઈએ ધારો કે n ગોળી છે કેટલી છે ધારો કે ધાતુની ગોળીની સંખ્યા n છે તો એક ગોળીનું કદ એટલું છે એક ગોળીનું તો n ગોળીનું કેટલું તો કે n ગુણ્યા 11/21 તો તેથી ધાતુની ગોળીની સંખ્યા એટલે કે ગોળીની સંખ્યા ગુણ્યા એક ગોળીનું ઘનફળ એના બરાબર કેટલું થશે એના બરાબર તો કે પાણીનો બહાર નીકળેલું પાણી બરાબર પાણીનું ઘનફળ બહાર નીકળેલ પાણીનું ઘનફળ તો હવે આ ગોળીની સંખ્યા આપણે કેટલી લીધી n એક ગોળીનું ઘનફળ કેટલું મળ્યું 11/21 એના બરાબર કેટલા આપ્યા છે તો કે બહાર નીકળેલ પાણીનું ઘનફળ કેટલું મળ્યું 1100/21
તો તેથી n ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે ગુણાકારમાં છે એ પેલી બાજુ ભાગાકારમાં, અહીંયા ભાગાકારમાં, પેલી બાજુ ગુણાકારમાં. તો 1100 એને ગુણ્યા 21 ઉપર જશે, આ 11 નીચે જશે, તો 21 કેન્સલ, 11 એટલે n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 100. તો આમ ધાતુની ગોળીની સંખ્યા કેટલી છે? ગોળીની સંખ્યા 100 છે. ચલો એના પછી દાખલા નંબર 6 એમાં શું કીધું છે? એક લોખંડના નળાકાર સ્વરૂપ નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેન્ટીમીટર છે. હવે એક થાંભલો આપ્યો છે, નક્કર છે, જે પોલો નથી, બરાબર? તો એ થાંભલાની ઊંચાઈ આપણને આપી છે આ નળાકાર થાંભલો છે, થાંભલાની ઊંચાઈ આપી છે 220 સેન્ટીમીટર. અને પાયાનો વ્યાસ 24 સેન્ટીમીટર છે. પાયાનો વ્યાસ કેટલો છે? 24 સેન્ટીમીટર. તેની ઉપર 60 સેન્ટીમીટર ઊંચાઈ અને 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું બીજો નળાકાર મૂકવામાં આવે છે. એટલે આની ઉપર પાછો એક બીજો નળાકાર મૂકવાનો છે. આ બીજો નળાકાર. તો આવો એક થાંભલો છે, આની ઊંચાઈ કેટલી છે? 60 સેન્ટીમીટર. આ 60 સેન્ટીમીટર આપ્યું છે. તો અહીંથી લઈ અને આખું કેટલું થશે? 280 સેન્ટીમીટર. અને 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું કીધું છે. તો આની ત્રિજ્યા આપી છે આપણને 8 સેન્ટીમીટર ત્રિજ્યા આપી છે. તો થાંભલાનું દળ શોધો. થાંભલાનું દળ એટલે એનું ઘનફળ, બરાબર? ઘનફળ મેળવવાનું. પણ 1 સેન્ટીમીટર ક્યુબ લોખંડનું દળ આશરે 8 ગ્રામ છે. એટલે અહીંયા આપણે જે દળ મેળવવાનું છે એ ગ્રામમાં મેળવવાનું છે, અથવા કિલોગ્રામ કે ગ્રામ, બરાબર? તો વજન છે એ થાંભલાનું કિલોગ્રામમાં જ હોય. આટલા કિલો વજન એવું કહેતા હોય ને કે લોખંડ લાવો તો આટલા કિલો લોખંડ છે, બરાબર? તો આપણે કિલોગ્રામમાં ફેરવશું એને. તો 1 સેન્ટીમીટર ક્યુબ એટલે 8 ગ્રામ. તો પહેલા તો આપણે કુલ ઘનફળ મેળવવું પડશે થાંભલાનું. તો આ થાંભલાનું ઘનફળ મેળવવા માટે આ પહેલો થાંભલો અને આ બીજો. તો પહેલા થાંભલો છે એનું આપણને ત્રિજ્યા આપી છે, વ્યાસ આપ્યો છે, એના પરથી ત્રિજ્યા મળશે 12, 24 આપ્યું છે એટલે ત્રિજ્યા મળી. આને કેપિટલ આર કહીએ, આને સ્મોલ આર કહીશું. ઊંચાઈ બેની અલગ છે એટલે એમાં ઊંચાઈને આપણે ફેરવી નાખશું. તો પહેલા થાંભલાની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો છે? 24. તો ત્રિજ્યા આર બરાબર 12 સેન્ટીમીટર. તથા પહેલા થાંભલાની ઊંચાઈ એને આપણે કેપિટલ એસ દર્શાવીએ તો કેટલી આપી છે? 220 સેન્ટીમીટર. તો હવે પહેલો જે થાંભલો છે એનું આપણે ઘનફળ મેળવી લઈએ. પહેલા થાંભલાનું ઘનફળ કેટલું આવશે? નળાકારનું ઘનફળ કેટલું છે? પાય આર સ્ક્વેર એચ. એટલે પાય આર કેપિટલ સ્ક્વેર એચ. તો આ બધી કિંમત આપી છે, મૂકી દઈએ. પાય એટલે 3.14 લેવાનું કીધું છે, જુઓ એમાં. એટલે 314/100 એને ગુણ્યા આર કેટલો છે? 12. એટલે 12 ગુણ્યા 12 એને ગુણ્યા એચ 220. તો કેટલા આવશે? આ
આ 1 મીંડું ઉડી જશે. ગણો કેટલા આવે છે. છેદ નથી ઉડાડો. આ પોઈન્ટ એક પોઈન્ટ કરી નાખશું. પેલા ઉપરનો ગુણાકાર કરો. 10 ભાગાકારમાં છે એટલે પોઈન્ટ કરી નાખશું. એક પોઈન્ટ કાપી દેશો અંદર. બરાબર. ખાલી ગુણાકાર કરો ઉપરનો. 314 ગુણ્યા 12 ગુણ્યા 12 ગુણ્યા 22. નહીં ઉડે. આ છે રકમ ગુણાકાર છે. બોલ ને કેટલું આવે છે. કેટલું? 75.2 સેન્ટીમીટર ક્યુબ. ઘનફળ છે એટલે ક્યુબ આવશે. બરાબર. 99,475.2 સેન્ટીમીટર ક્યુબ. આટલું ઘનફળ મળશે પહેલા થાંભલાનું. હવે બીજા થાંભલાની વાત કરીએ તો બીજા થાંભલાની ત્રિજ્યા પેલા કેટલી આપી છે. થાંભલાની ત્રિજ્યા એને આપણે સ્મોલ આર કહીએ તો 8 સેન્ટીમીટર આપી છે અને એની ઊંચાઈ બીજા થાંભલાની ઊંચાઈ સ્મોલ એચ કેટલી આપી છે 60 સેન્ટીમીટર. તો બીજા થાંભલાનું ઘનફળ કેટલું મળે છે. પાઈ આર સ્ક્વેર એચ. પાઈ એટલે 314/100 ગુણ્યા આર કેટલો છે 8 એટલે 8 ગુણ્યા 8 ને ગુણ્યા એચ 60. એક મીંડું ઉડી જશે. કેટલું આવે છે ગુણાકાર ભાઈ. 12,57.6 સેન્ટીમીટર ક્યુબ. આ બીજા થાંભલાનું ઘનફળ મળી ગયું. તો આપણી પાસે જે થાંભલો આપ્યો છે એનું ઘનફળ કેટલું તો કે આ બંનેનો સરવાળો. તેથી થાંભલાનું ઘનફળ બરાબર પહેલા થાંભલાનું ઘનફળ વત્તા બીજા થાંભલાનું ઘનફળ. તો પહેલા થાંભલાનું કેટલું મળ્યું 99,475.2 વત્તા 12,057.6. તો આ સરવાળો કેટલો આવે છે ભાઈ 1,11,532.8 સેન્ટીમીટર ક્યુબ. આટલું આપણને ઘનફળ મળ્યું થાંભલાનું. સેન્ટીમીટર ક્યુબમાં આપ્યું છે. હવે 1 સેન્ટીમીટર ક્યુબ એટલે 8 ગ્રામ એવું કીધું છે. 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 8 ગ્રામ. તો આટલા સેન્ટીમીટર ક્યુબ કેટલા એટલે એને ગુણ્યા 8 કરશું તો તેથી 1,11,532.8 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા ગ્રામ થશે ભાઈ 8,92,262.4 ગ્રામ. આ મળ્યું ગ્રામમાં આપણને. હવે 1 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થશે તો કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 1 કિલોગ્રામ એટલે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. તો 1 ગ્રામ કેટલું થશે 1/1000 કિગ્રા. બરાબર. તો આને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગવાના. આ ગ્રામમાં આપ્યું છે અને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગીએ
એટલે 8,92,262.4 ભાગ્યા 1000 કિલોગ્રામ. તો કેટલા આવશે? 3 પોઈન્ટ હજી આ બાજુ આવી જવાનું, 1, 2 અને 3, એટલે 892 કિગ્રા. તો આપણે આશરે લઈ લઈએ, કેટલું આવશે? 892 કિગ્રા. બરાબર, 892 કિગ્રા. થાંભલાનું વજન કેટલું હશે? દળ થાંભલાનું, આમ થાંભલાનું દળ 892 કિલોગ્રામ. આશરે લખજો પાછા કૌંસમાં છે. જુઓ દાખલા નંબર 7. 60 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેન્ટીમીટર અને ત્રિજ્યા 60 સેન્ટીમીટર છે. 60 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોલક, એટલે પેલા એક અર્ધગોલક છે, આ અર્ધગોલક છે. અર્ધગોલકની ત્રિજ્યા છે એ કેટલી છે? 60 સેન્ટીમીટર. એની ઉપર એક લંબવૃત્તીય શંકુ જે સ્થિત છે, એટલે લગાવેલું આ રીતે. લંબવૃત્તીય શંકુ છે. શંકુની ઊંચાઈ કેટલી આપી છે આપણને? 100 ને શંકુની ઊંચાઈ 120 છે અને એની ત્રિજ્યા પણ 60 જ છે. બરાબર. હવે શું કીધું છે? તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારમાં તેના તળિયાને સ્પર્શે તે રીતે ઊભો મૂકવામાં આવે છે. એટલે એક નળાકારની અંદર આને મૂકવાનું છે. પાણી ભરેલું છે આખું નળાકારમાં. આ રીતે છે. નળાકારની અંદર એક અર્ધગોલક, એના ઉપર શંકુ મૂકેલો હોય એવો એક પદાર્થ જે છે એને પાણીની અંદર ભરેલા નળાકાર છે, પાણીથી ભરેલું, એની અંદર મૂકેલો છે આ રીતે. બરાબર. હવે એવું કીધું છે નળાકારની ત્રિજ્યા પણ 60 સેન્ટીમીટર છે. એટલે મેં જુઓ અહીંયા ફિક્સ રાખ્યું છે અડાડીને. બરાબર. નળાકારની ત્રિજ્યા પણ કેટલી છે? 60 સેન્ટીમીટર. અને ઊંચાઈ 180 સેન્ટીમીટર હોય તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો. હવે ધારો કે નળાકારનું કુલ ઘનફળ એટલું પાણી ભરેલું હોય. નળાકારમાં પાણી કેટલું હોય? જેટલું એનું ઘનફળ હોય એટલું કુલ પાણી ભરેલું છે. એમાં અર્ધગોલક અને એના ઉપર શંકુ એટલું આપણે ઘનફળ પાછું ઉમેરીએ છીએ, એટલે એટલું પાણી બહાર વહી આવશે. એટલે એટલો ભાગ છે એ બાદ થઈ જશે પાણીમાંથી. એટલે નળાકારનું કુલ ઘનફળ એમાંથી અર્ધગોલક અને શંકુનું સરવાળાનું જે ઘનફળ છે એ બાદ કરવાનું. એટલે એટલું પાણી અંદર બાકી રહેલું હશે. બરાબર. અને નળાકારની ઊંચાઈ છે એ કેટલી આપી છે? 180 સેન્ટીમીટર. તો હવે આની 120 છે. અર્ધગોલકની ત્રિજ્યા 60 છે. આ ત્રિજ્યા 60 આપી છે અર્ધગોલકની. અર્ધગોલકની ત્રિજ્યા કેટલી છે? 60. પેલા આપણે એવું કરીએ, નળાકારનું મેળવી લઈએ. પેલા નળાકારનું ઘનફળ મેળવી લઈએ. તો નળાકાર માટે નળાકારની ઊંચાઈ કેટલી આપી છે? એને આપણે કેપિટલ H લઈએ. શંકુની ઊંચાઈને સ્મોલ લેશું. તો નળાકારની ઊંચાઈ H બરાબર કેટલી છે? 180 સેન્ટીમીટર. અને એની ત્રિજ્યા, નળાકારના પાયાની ત્રિજ્યા એ પણ 60 જ છે. નળાકારના પાયાની એને કેપિટલ R કહીએ, 60 સેન્ટીમીટર.
તો નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ, પાઈ આર સ્ક્વેર એચ. પાઈ છે એવું કઈ લેવાનું કીધું છે કઈ નહીં ને, તો 22/7 એને ગુણ્યા આર. આર કેટલો છે? 60 ગુણ્યા ઊંચાઈ 180. ચલો કેટલું આવે છે? બોલ ભાઈ. હે 42,56,000 છેદમાં 7 સેન્ટીમીટર ક્યુબ. આટલું આપણને નળાકારનું ઘનફળ મળ્યું. હવે અર્ધગોલકનું મેળવીએ અને શંકુનું મેળવીએ, એ બેનો સરવાળો. એટલે હું એક સાથે બેનું મેળવી લઉં સરવાળો. બરાબર. અર્ધગોલક અને ઘનફળ વત્તા શંકુનું ઘનફળ. તો અર્ધગોલકનું ઘનફળ કેટલું છે? 2/3 પાઈ આર ક્યુબ. ત્રિજ્યા બધી સરખી છે, એટલે બધે સ્મોલ આર લ્યો તો હાલે, બધે કેપિટલ આર. બરાબર. ત્રિજ્યામાં કઈ ફેર નથી, બધી 60 જ છે. એટલે પાઈ આર ક્યુબ પ્લસ શંકુનું ઘનફળ 1/3 પાઈ આર. અહીંયા સ્મોલ એચ. શંકુની ઊંચાઈ કેટલી છે? સ્મોલ એચ. હવે બધી કિંમત મૂકી દઈએ, અથવા તો પેલા પાઈ/3 અને આર સ્ક્વેર બાર આવે છે, તો એને બાર લઈ લઈએ. તો પાઈ/3 આર સ્ક્વેર ને બાર લઈએ. અહીંયા વધશે 2 પ્લસ અહીંયા સોરી ક્યુબ છે, હા 2r પ્લસ અહીંયા આવશે h. તો પાઈ એટલે 22/7 એને ગુણ્યા 3 ગુણ્યા આર કેટલો છે? 60 ગુણ્યા 60 એને ગુણ્યા 2 × 60 એટલે 120 પ્લસ h 100 ને ઈ પણ 120 આપ્યું છે ને, શંકુની ઊંચાઈ 120. તો 22/21 ગુણ્યા 60 ગુણ્યા 60 એટલે આ 3600 અને 240. કેટલો આવે છે ગુણાકાર? અર્ધગોલક અને શંકુનું ઘનફળ બેનો સરવાળો 32,000 ના છેદમાં 7 સેન્ટીમીટર ક્યુબ. ચલો હવે પાણીનું ઘનફળ, બાકી રહેલ પાણીનું ઘનફળ એટલે નળાકારનું ઘનફળ માઇનસ આ બંનેનો સરવાળો. બાકી રહેલ પાણીનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ ઓછા અર્ધગોલકનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ કેટલું મળ્યું આપણને? 1,42,56,000 છેદમાં 7 વત્તા 62,32,000
છેદમાં 7 સોરી 65,56,000 આપ્યું છે ને કેટલું આવે છે? સમછેદી છે એટલે અહીંયા સરવાળો થઈ જશે ઉપર 3 પછી 8 સોરી અહીંયા માઇનસ આવશે યસ બાદ કરવાનું છે કેટલું આવશે? 0,0,0,4 2 0 8 80,24,000 છેદમાં 7 સેન્ટીમીટર ક્યુબ આટલું ઘનફળ છે એ પાણી એટલું પાણી એમાં નળાકારમાં હજી ભરેલું છે બરાબર એને ભાગી નાખો એટલે જે આંકડો મળે કેટલું આવે છે બોલ ને કેટલું આવે છે? કેટલું આવે છે? 1.131 મીટર ક્યુબ આપ્યું છે. આ આપણે સેન્ટીમીટર ક્યુબમાં રહેશે જુઓ, એટલે મીટર ક્યુબમાં ફેરવો એટલે કેટલું થઈ જશે? 1.131 મીટર ક્યુબ. ચલો દાખલા નંબર 8. એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. એટલે એક કાચનું વાસણ છે, એનો આકાર છે એ કેવો છે? તો કે ગોળાકાર અને એની ઉપર નળાકાર જેવો છે. એટલે આવો કંઈક આકાર હશે એનો. આ પ્રકારનું વાસણ છે કાચનું, બરાબર? તમે જોયેલું હશે ઘણા આવું વાસણ. તે નળાકારની ઊંચાઈ 8 સેન્ટીમીટર છે. નળાકારની ઊંચાઈ આપી છે આપણને, ઊંચાઈ 8 સેન્ટીમીટર. પછી અને વ્યાસ છે એ 2 સેન્ટીમીટર છે. વ્યાસ 2 સેન્ટીમીટર આપ્યું. ગોળાકાર ભાગનો વ્યાસ 8.5 સેન્ટીમીટર છે. ગોળાકાર ભાગનો વ્યાસ એટલે અહીંથી આ જે વ્યાસ છે એ કેટલો છે? 8.5 સેન્ટીમીટર. એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તેમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેન્ટીમીટર ક્યુબ છે. એટલે એક બાળક છે એની ગણતરી કરે છે અને એને જવાબ આવે છે 345 સેન્ટીમીટર ક્યુબ. તો આપણે એ બાળક સાચું છે કે ખોટું તે નક્કી કરવાનું છે, બરાબર? એનો જવાબ છે એ કેવો છે એ જોવાનું છે આપણે. બરાબર જવાબ આવ્યો છે કે ખોટો આવ્યો છે જવાબ, ચકાસણી કરવાની છે આપણે. તો આપણે પણ શું કરવાનું? આનું ઘનફળ મેળવવાનું. અને આપણને તે 345 મળે તો કહેવાનું કે બાળક છે એ સાચું બોલે છે, ખોટો નથી. જો એના જેવું ન આવે તો કહેવાનું કે બાળક ખોટો છે, આપણે તો સાચા છીએ. પછી ભલે આપણે ખોટા હોઈએ, એટલે આપણે એવું કહેવાનું. ને પાઈ લેવાનું કીધું છે આપણને 3.14. એટલે પેલા આપણે નળાકારનું મેળવીએ, પછી ગોલકનું મેળવશું. ગોળાકાર ભાગ એટલે ગોલક અને ઉપરનો ભાગ છે નળાકાર, બેયનો સરવાળો એટલે વાસણનું ઘનફળ, બરાબર? તો નળાકારનું
ઊંચાઈ h બરાબર કેટલા છે? 8 સેન્ટીમીટર. નળાકારની ત્રિજ્યા r બરાબર, નળાકારનો વ્યાસ આપેલો છે 2 સેન્ટીમીટર, તો એની ત્રિજ્યા કેટલી થાય? તો કે 2/2 1 સેન્ટીમીટર. ત્રિજ્યા થશે 1 સેન્ટીમીટર. તો નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ કયું સૂત્ર આવશે? પાઈ r સ્ક્વેર h. પાઈ કેટલો લેવાનું કીધું? 3.14, એટલે 314/100. એને ગુણ્યા r, 1 ગુણ્યા 1, ઊંચાઈ 8, કેટલા આવશે? 314 ગુણ્યા 8 ભાગ્યા 100. 314 ગુણ્યા 8 કેટલા આવે છે? કેટલા આવે છે? 25/12 ભાગ્યા 100, એટલે 25.12 સેન્ટીમીટર ક્યુબ. કેટલું આવશે? 25.12 સેન્ટીમીટર ક્યુબ. આ નળાકારનું મળ્યું. હવે આપણે ગોલકનું મેળવવાનું છે, ગોળાકાર ભાગ. ભાગનું ઘનફળ, ગોળાકાર ભાગનું ઘનફળ એટલે ગોલકનું ઘનફળ. તો પેલા ગોળકનું માહિતી લખીએ તો ગોલકની ત્રિજ્યા કેટલી છે? ગોળાકાર ભાગની ત્રિજ્યા અહીંયા સ્મોલ r કીધું આપણે, અને કેપિટલ કહી દેશું. તો એની ત્રિજ્યા કેટલી છે? તો કે 8.5 નો વ્યાસ આપ્યો છે. તો એની ત્રિજ્યા 2 વડે ભાગો એટલે 8.5 ભાગ્યા 2 એટલે 85/20 સેન્ટીમીટર. પોઈન્ટ કાપીએ એટલે 10 ગુણાય નીચે, એટલે 85/20 સેન્ટીમીટર ત્રિજ્યા મળી. તો ગોળાકાર ભાગનું એટલે કે ગોલકનું ઘનફળ, ગોલકનું ઘનફળ કેટલું છે? 4/3 પાઈ r ક્યુબ. તો 4/3 પાઈ એટલે 314/100 ગુણ્યા r ક્યુબ 85/20 ગુણ્યા 85/20. કેટલો જવાબ આવે છે આનો? આગળ ગણો. અહીંયા પણ 2 ભાગ આવશે, 157/2. પૂરાવો 157 ગુણ્યા 17 ગુણ્યા 17 ગુણ્યા 17 ભાગ્યા 8 તેરી 2400 છેદમાં 2400 આવશે.
કેટલું આવે છે? ₹7,71,341 છેદમાં 2400. 7,71,324 ભાગ્યા 24 કરો. 7,71,341 ભાગ્યા 24. 7,71,341 ભાગ્યા 24. ભાઈ વાતો નહીં હો. કેટલા આવે છે? 216. વાંધો નહીં, જેટલા મળ્યા એટલા લખવાના. કેટલા આવે છે બોલ તો? 32,126. ભાગ્યા 100 એટલે હજી 2 પોઈન્ટ કાપી નાખીએ એટલે 321.67. .321 સમથિંગ આવે છે. 321 ઈ જે આવતું હોય બરાબર. તો હવે આપણી પાસે જે પાત્ર જે છે વાસણ, એનું ઘનફળ કેટલું થશે? વાસણનું ઘનફળ એ ભાઈ વાસણનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ વત્તા ગોલકનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ કેટલું મળ્યું આપણને? 25.12 વત્તા ગોલકનું ઘનફળ 321.267. તો આ 346 પોઈન્ટ સમથિંગ મળશે આપણને. 346.3851 મળે છે. 300 346.3851
સેન્ટીમીટર ક્યુબ એટલે આખું 1 સેન્ટીમીટર ક્યુબ 1 સેન્ટીમીટર ક્યુબનો આપણને ફેર મળે છે. ભાઈને 345 છે, આપણે કેટલું મળ્યું? 346 પોઈન્ટ સમથિંગ. બરાબર. એટલે એ ભાઈ છે એ કેવા છે? ખોટા છે. તેથી બાળકની માહિતી ખોટી છે. ચલો હવે પ્રકરણ 13 છે એમાં બાકીનું બધું છે એ રદ થયેલું છે. બરાબર. બાકીના કઈ દાખલા કે કરવાના નથી. અહીંયા સુધી ચેપ્ટર 13 પૂરું. હવે નેક્સ્ટ પ્રકરણ છે એ આપણે ત્રિકોણ પ્રકરણ નંબર 6 ભણવાનું છે. તો 9મા ધોરણમાં તમે ત્રિકોણ ભણીને આવ્યા છે. બરાબર. જેમાં ત્રિકોણની એકરૂપતા વિશે વાત કરેલી. એકરૂપ ક્યારે હોય? જ્યારે આકાર અને કદની દ્રષ્ટિએ સમાન હોય એવા ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય. પણ હવે આપણે ભણવાનું સમરૂપતા ત્રિકોણની. સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? તો કે જેના આકાર સમાન હોય કે ન હોય જરૂરી નથી. સોરી, કદ સમાન હોય ન હોય હાલે, પણ આકાર સમાન હોવો જોઈએ. એટલે ત્રિકોણ વિશે ભણવાનું. તો ત્રિકોણની થોડીક માહિતી છે એ તમે 9મા ધોરણની ટેક્સ્ટબુક ફરીવાર રિવાઇઝ કરી અને જોતા આવજો. આગળના લેક્ચરમાં આપણે પ્રકરણ 6 ત્રિકોણની શરૂઆત